નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની યુટ્યુબ ચેનલમાં હું નિમેશ રાઠોડ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આપણું જે પ્રથમ પ્રકરણ છે એમાં સૌથી અગત્યનો જે પ્રશ્ન છે એના વિશેની ચર્ચા કરવાની છે. ચાલો, એ પ્રશ્ન અગત્યનો એટલા માટે છે કે એમાં જે સૂત્ર આપણે શીખીશું એનો જેમ જેમ આ ચેપ્ટરમાં આગળ વધીશું તેમ તેમ એનો મેક્સિમમ ઉપયોગ આવશે, આપણને ખૂબ વધારે એનો યુઝ થશે. માત્ર આ ચેપ્ટર નહીં, એના પછીનું સેકન્ડ ચેપ્ટર જે છે આપણું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશેનું, એમાં પણ આ સૂત્ર ખૂબ ઉપયોગી છે. ચાલો, અત્યાર સુધી જે આપણે વાત કરી કે વિદ્યુત ભારિત કણો જે છે વિદ્યુત બળ લગાડે એકબીજા પર, એ બળ કેટલું હશે એના વિશેનો આજે એક નિયમ ભણવાનો છે. નિયમનું નામ છે કુલમ્બનો વિદ્યુત બળ અંગેનો નિયમ. આ નિયમને આપણે બે વિભાગ ભણીશું. એક પહેલો જે ભાગ આજે ભણવાનો છે એ છે અદિશ વિભાગ, કે જેમાં આપણે માત્ર એ વિદ્યુત બળનું મૂલ્યની જ વાત કરવાની છે, એમાં સદિશ સ્વરૂપ આવશે નહીં. જ્યારે આના પછીના લેક્ચરમાં જે સેકન્ડ પાર્ટ જોઈશું, બીજો જે વિભાગ આપણે જોઈશું, એમાં એને સદિશ સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય એની બધી માહિતીઓ આવશે. ચાલો, આજે અદિશ સ્વરૂપની શરૂઆત કરીએ. કુલમ્બ નામના વિજ્ઞાનીએ બે વિદ્યુત ભારિત કણ વચ્ચે કેટલું બળ લાગે એના વિશેનો આપણે જે નિયમ આપેલો છે એની વાત કરીએ. ચાલો, આ નિયમની અદિશ સમજૂતી 2 માર્કનો પ્રશ્ન છે, પરંતુ તમને જેમ કીધું તેમ કે આના પછીના બધા ટોપિક્સમાં એનો મેક્સિમમ ઉપયોગ આવતો હોવાથી ખૂબ પરફેક્શન સાથે આ પ્રશ્નને મોઢે કરવું. ચાલો, આજે આપણે અદિશ સમજૂતી જોઈશું. એનો વિધાન આવું કંઈક છે. ચાલો, વાક્ય રચના સમજતા જઈએ, પરંતુ પ્રથમ આટલી બાબત યાદ રાખવાની નિયમ મોઢે કરવા માટે. ચાલો, જેમ તમે ધોરણ 11માં ગુરુત્વાકર્ષણનો નિયમ ભણી આવ્યા, જરાક યાદ કરો. ચાલો, એની સાથે આને સરખાવી શકાય એવું છે. ચાલો, ગુરુત્વાકર્ષણનો નિયમ કેવો હતો થોડોક યાદ કરીએ. વિશ્વમાંનો દરેક કણ બીજા કણ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે, આ બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. ચાલો, બે પદાર્થ તરીકે નાનામાં નાના કણથી માંડીને પૃથ્વી, સૂર્ય, કોઈ પણ પદાર્થ આવી શકે, અને એ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ચલો, આવી કઈ સ્થિતિ હતી. ધારો કે આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, આ બંને વચ્ચેનું અંતર જે છે તે r જેટલું હોય. પહેલાના દળને m1 કહીએ, બીજાના દળને m2 કહીએ, તો આવી સ્થિતિમાં એક પદાર્થ બીજા પદાર્થ પર જે બળ લગાડે, ગુરુત્વાકર્ષણ બળ, એનું આવું કંઈક સૂત્ર તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણી આવ્યા છો. ચાલો, આમાં સાદુરૂપ શું આપેલું? જો ચલે છે સપ્રમાણનું ચિહ્ન દૂર કરીને બરાબર મૂકવું હોય તો કોઈ કોન્સ્ટન્ટ અચળાંક આપણે મૂકવો પડે. 11મા ધોરણમાં ન્યૂટનના નિયમમાં જે અચળાંક હતો એને આપણે કેપિટલ G વડે દર્શાવતા હતા, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તમે એનું મૂલ્ય લઈને દાખલા પણ ગણ્યા છે કે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર વગેરે. તો આ જે સૂત્ર છે એના જેવો જ આ કુલમ્બનો નિયમ છે. સમજો, અહીંની પરિસ્થિતિ કેવી છે એ શીખીએ. અહીં શરત એવી છે કે બે ખૂબ નાના કણ સ્વરૂપના વિદ્યુત ભાર લેવાના. એકનો મૂલ્ય q1, બીજાનો q2. બંનેને બિંદુવત વિદ્યુત ભારો કહેવામાં આવે. ચાલો, હવે બિંદુવત શબ્દનો થોડોક મીનિંગ તમને સમજાવી દઈએ. બિંદુવત કોને કહી શકાય? જ્યારે તમે બે પદાર્થોની ઘટનાના અભ્યાસમાં બિંદુવત શબ્દ આવે તો એનો મીનિંગ આવો થાય: પદાર્થનો પોતાનો જે રેખીય પરિમાણ છે, રેખીય પરિમાણ એટલે કે ત્રિજ્યા અથવા વ્યાસ, એની સરખામણીમાં બે પદાર્થ વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય. જેમ કે આપણી પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર આશરે, એ અને સૂર્ય, એ બંને વચ્ચેનું અંતર જે છે એ ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ મોટું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે એ આજે 6400 કિલોમીટરની સરખામણીમાં તો ખૂબ જ મોટું છે. એટલા માટે આપણે પૃથ્વી સૂર્યની વાત કરીએ ત્યારે પણ એ બંનેને કણ અથવા બિંદુવત ધારી શકીએ. ટૂંકમાં બિંદુવત એટલે શું? તો બે પદાર્થ વચ્ચેનું અંતર જે છે એની સરખામણીમાં પદાર્થનો વ્યાસ કે ત્રિજ્યા, રેખીય પરિમાણો ખૂબ નાના હોય ત્યારે બંનેને આપણે બિંદુવત કહીએ છીએ. ચાલો, બે આવા ખૂબ સૂક્ષ્મ એવા બિંદુવત પદાર્થો લેવાના. બંને કણ પસંદ કરીશું. બંને કણ વિદ્યુત ભારિત છે
એક પરના વિદ્યુતભારનું મૂલ્ય Q1 છે જ્યારે બીજા પરના વિદ્યુતભારનું મૂલ્ય Q2 છે, બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર જે છે એ સ્મોલ r જેટલું છે. તો કુલમ્બનો નિયમ એવું કહે છે કે જેમ ન્યૂટનના નિયમે આ સૂત્ર આપેલું ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમમાં, એ જ રીતે કુલમ્બનો વિદ્યુતબળ વિશેનો નિયમ એવું કહે છે કે જો આ શરત હોય, કઈ શરત ધ્યાનમાં રાખજો, બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચેનો વિદ્યુતબળ એ બંને વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. અહીંયા માનક નહીં લખવો પડતો તો કેમ, તો દળ અદિશ રાશિ છે. બીજું, દળમાં હંમેશા ધન જ આવે, દળ માઇનસમાં નહીં આવે. જ્યારે વિદ્યુતભાર વિશે આપણે ભણીએ કે ઇલેક્ટ્રોન જેવા કણ માટે ઋણ વિદ્યુતભાર પણ આવી શકે, એટલે આપણે માનક લઈશું કે વિદ્યુતબળ જે છે તે બંને વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. અને અહીં કેમ વ્યસ્ત વર્ગ હતો કે છેદમાં અંતરનો વર્ગ હતો, બસ એક્ઝેક્ટલી એવું જ અહીંયા આવશે. બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બળ આપણને મળે. ચલો, ચલે છેનું ચિહ્ન દૂર કરીને કોઈક અચળાંક મૂકીશું. કુલમ્બના નિયમમાં જે અચળાંક છે એને k વડે દર્શાવવામાં આવે. જે સૂત્ર આપણું થશે k Q1 Q2 છેદમાં r². ચલો, હવે તમે બંનેને જરાક ધ્યાનથી જુઓ. બંને જે સૂત્ર છે એ બંને સમીકરણો લગભગ એકબીજાને મળતા આવે એ પ્રકારના છે. ચલો, આવા સંજોગોમાં શું કરીશું આપણે? શા માટે ન્યૂટનના નિયમની પણ આપણે સાથે સાથે વાત કરી. તો ન્યૂટનના નિયમની વાત કરવાનો પર્પઝ એમ કે તમને થોડુંક યાદ આવે કે બંને જે છે તે લગભગ મળતા આવતા જેવા સમીકરણો છે. જેમ ગુરુત્વાકર્ષણના નિયમમાં દળને કારણે ગુરુત્વાકર્ષણ લાગે, તેમ વિદ્યુત બળ કોને કારણે ઉદ્ભવે? Q1 અને Q2 ને કારણે ઉદ્ભવે. ચલો, મૂળ વાત પર આવી જઈએ. આ નિયમનું વિધાન એના પરથી યાદ રાખીશું. ચલો, વિધાન કેવી રીતે યાદ રાખવાનું? તો શરત પહેલી લખવાની. જોજો, સાથે મોડે કરતા જઈએ. શરત કઈ? તો બે બિંદુવત, એટલે કે ખૂબ સૂક્ષ્મ, બે બિંદુવત સ્થિર અવસ્થામાં રહેલા, આ રીતે લખીશું. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ બંને વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો, અને પછી આ વાક્ય લખાઈ ગયા પછી ધારણા બાંધવાની કે ધારો કે આપણે શું કરીશું કે બંને કણ સાથે વાતાવરણના બીજા કણો પણ જો હાજર હોય તો આ બળને ડિસ્ટર્બ કરશે, એની પણ અસર થશે બીજા વિદ્યુતભારિત કણો હોય તો. એટલા માટે એવી શરત ધારીશું કે જે આખી ઘટના છે બે કણને મૂકવા વાળી એ શૂન્ય અવકાશમાં થાય એવું ધારી લઈએ. ચલો, શૂન્ય અવકાશમાં આવા બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો છે જેમના માન અથવા મૂલ્ય જે છે એ આટલા છે. એકનું Q1 છે, બીજાનું Q2 છે, આ અંતરે રહેલા છે. તો આ સૂત્ર, આ તો તમને વધારાની સમજૂતી આવી, એ સૂત્ર અહીં મૂકી દેવાનું. F બરાબર k Q1 Q2 r². ચલો, હવે પછીની જે ચર્ચા છે તે અચળાંક વિશેની કરવાની છે. k જે છે એનું મૂલ્ય કેટલું હોય? તો k નું મૂલ્ય એમ તો 8.85 × 10⁹ છે, પરંતુ આપણે ગણતરીની સરળતા ખાતર 9 × 10⁹ જેટલું લઈશું. k નો એકમ જે છે તે તમારે ગોખવાની કોઈ જરૂર નથી. k નો એકમ તમે જાતે ફાઇન્ડ આઉટ કરી શકો. ચલો, k નો એકમ કેવી રીતે નક્કી કરી શકાય? તો k ને કરતા બનાવી તો સમીકરણ 1 પરથી. ચલો, k ને એક બાજુ રાખીએ, બાકીના બધાને બીજી બાજુ લઈ જાઓ. r² છેદમાંથી આ બાજુ જશે તો x સાથે ગુણાકારમાં આવશે, અને માનાંકમાં Q1 Q2 ગુણાકારમાંથી આ તરફ જશે બરાબરના ચિહ્નની, તો એ છેદમાં જતું રહેશે. ચલો, બધાના એકમો દર્શાવી દઈએ. F એટલે બળનો એકમ ન્યૂટન, આ મીટર અંતર છે, મીટરનો વર્ગ, છેદમાં Q1 નો એકમ કુલમ્બ અને Q2 નો પણ કુલમ્બ, તો કુલમ્બ * કુલમ્બ, કુલમ્બ સ્ક્વેર લખી શકાય. ચલો, તો આ k નો એકમ થયો. k નું મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. હજી આના પરથી આપણે કેટલીક વધારાની માહિતી લખીશું, જોજો ધ્યાનથી. ધારો કે આ Q1 ને Q2 જે બે નાના નાના બિંદુવત વિદ્યુતભાર છે, બંને પર વિદ્યુતભારનું મૂલ્ય 1 કુલમ્બ છે, એકડા જેટલું છે, અને બંને વચ્ચેનું જે અંતર છે એ r બરાબર 1 મીટર છે. તો આવા સંજોગોમાં ચલો F બરાબર કેટલા ન્યૂટન થશે? જોજો, આ બધો 1 × 1 ભાગ્યા 1 નો વર્ગ, એટલે આ બધું એકડા જેટલું છે. k જેટલો બચ્યું બળ, k એટલે કેટલો? 9 × 10⁹. પણ જો F લખતા હોય તો અહીંયા એકમ લખવાનો ન્યૂટન.
ચાલો આટલી જે વિગત છે, આટલી વિગતો એના પરથી આપણે એક કુલમ કોને કહેવાય વ્યાખ્યા આપી શકીએ. જો જરાક ધ્યાનથી સમજો. એક કુલમ એ એટલો જ વિદ્યુતભાર કે જે તેટલા જ મૂલ્યના બીજા વિદ્યુતભારથી શૂન્યાવકાશમાં કેટલું અંતર રાખવાનું, 1 મીટર અંતરે મૂકીએ બંને વિદ્યુતભારને, અને જો બળનું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મળતું હોય તો પેલા બંને કણ પરનો વિદ્યુતભાર 1 કુલમ જેટલો હશે એમ કહેવાય. તો તમે જે શરત મૂકી કે આ 1 કુલમ હોય, અંતર 1 મીટર હોય, તો F 9 × 10⁹ મળે. તો તેના આધારે જ આપણે લખવાની છે વ્યાખ્યા કે 1 કુલમ એટલે એવો વિદ્યુતભાર કે જો બે કણ પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર હશે, બંને વચ્ચેનું અંતર 1 મીટર હશે, તો બળ જે છે તે 9 × 10⁹ ન્યૂટન જેટલું મળશે. તો બંને પદાર્થ પરના વિદ્યુતભારો 1 કુલમ છે એમ કહી શકાય. આ 1 કુલમની વ્યાખ્યા થઈ. ચાલો આ થયો આંકડાકીય માહિતી કે કેનું મૂલ્ય આટલો લેવામાં આવે. હવે નેક્સ્ટ લાસ્ટ જે આપણો મુદ્દો છે તે એવો છે કે ઘણીવાર સાદુરૂપ આપવા માટે કે ને આંકડાને બદલે તમે જાણો છો કે આપણી પાસે બે પ્રકારના દાખલા આવે છે. એક કે જેમાં આંકડાકીય જવાબ આવશે, ત્યાં આપણે 9 × 10⁹ મૂકીશું, અને બીજા કેટલાક સાદુરૂપ અને થિયરીમાં આપણને એવી રિક્વાયરમેન્ટ રહેશે કે કે વાળું પદ પણ હશે અને પાઈ પણ આવતો હશે, 3.14 મૂલ્ય ધરાવતો પાઈ. તો તેવા સંજોગોમાં પાઈને દૂર કરવા માટે કે નું જે મૂલ્ય છે આટલું લેવાને બદલે બીજું એક સૂત્ર પણ એના બદલે લઈ શકાય, 1/4πε0. ચલો એટલે અચળાંકના બે સ્વરૂપ છે, આંકડાકીય સ્વરૂપમાં આટલું મૂલ્ય આવશે અને બીજું સૂત્ર સ્વરૂપે 1/4πε0 પણ મૂકી શકાય, જ્યાં એપ્સિલોન 0 નવી વસ્તુ આવી તમારા માટે, બરાબર. એને કહેવાય એક અચળાંક જ છે, આપણે આખી ઘટના શૂન્યાવકાશમાં ધારી છે. તો એપ્સિલોન 0 જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. આ પરમિટિવિટી એક એવો અચળાંક છે જે માધ્યમ સાથે બદલાશે. શૂન્યાવકાશ તો એની પરમિટિવિટી જુદી હશે, ધારો કે પાણીનું માધ્યમ છે તો એની પરમિટિવિટી જુદી હશે. કે જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટિવ કે દાખલા સોલ્વ કરીશું ત્યારે બંને કણ કઈ જગ્યાએ આપેલા છે, તમને સ્પેસિફિકલી એમ કહેવામાં આવે કે બે કણો જે છે તે આવા કોઈ માધ્યમમાં છે, તો તે માધ્યમ માટે એપ્સિલોન જુદો હશે, બરાબર. શૂન્યાવકાશ માટે આપણે બાજુમાં 0 મૂકીએ છીએ. ચાલો એપ્સિલોન 0 ને શું કહેવાય? તો શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા ગુજરાતીમાં એને પરાવૈદ્યુતાંક તરીકે ઓળખવામાં આવે. ગુજરાતી શબ્દ થોડો ટફ પણ છે અને તમે મેક્સિમમ દાખલા કે બીજી બધી જગ્યાએ આ શબ્દ વાંચશો, પરમિટિવિટી. એટલે આને ખાસ ધ્યાનમાં રાખવાનું, ગુજરાતી વર્ડ પણ મોડે રાખવાનો, પરંતુ એપ્સિલોન 0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી શબ્દ વારંવાર આપણને જોવા મળશે. ચાલો લાસ્ટ મુદ્દો, એપ્સિલોન 0 નું મૂલ્ય કેટલું થાય તો આપણે આના પરથી પણ શોધી શકીએ. કે ને આ તરફ લઈ જઈએ, અહીંયા કે નું મૂલ્ય 9 × 10⁹ મૂકી દઈએ, 4π વડે ગુણ્યા 1/છેદમાં વ્યસ્ત કરી નાખીએ તો શું થશે? એપ્સિલોન 0 જે છે એ અચળાંકનું મૂલ્ય 8.854 × 10⁻12. એકમ બાબતે ફરી પાછી ચોખવટ કરી લઈએ કે k નો જે એકમ છે, 4π ને પોતાનો કોઈ એકમ નથી, k ને એપ્સિલોન 0 બંને એકબીજાના વ્યસ્ત છે, તો k નો એકમ આપણે શોધ્યો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એપ્સિલોન 0 નો એકમ વ્યસ્ત છે એટલે ઉતારી દેવાનો. કે એપ્સિલોન 0 નું મૂલ્ય છે 8.854 × 10⁻12. એકમ k કરતા ઉલટો એટલે કુલમ્બ સ્ક્વેર છેદમાં ન્યૂટન × મીટર સ્ક્વેર. આ રીતે લખી શકાય. ફરીથી કહીએ કે આ જે નિયમ છે એ આખા પ્રકરણનો અથવા તો પ્રથમ બંને ચેપ્ટરોને સાથે સાંકળીએ તો પણ બંને ચેપ્ટરો પૈકીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, ખૂબ જ અગત્યનો છે. માત્ર ટોપિક અગત્યનો છે એવું નહીં, ટોપિક તો છે જ અગત્યનો, પરંતુ એ ટોપિક અને સૂત્રનો ઉપયોગ વારંવાર આપણને બીજી થિયરીઓમાં અને બીજા દાખલામાં આવશે. સો આપણે એને એકદમ વ્યવસ્થિત તૈયાર કરવાનું. અચળાંક જ્યારે આપણા જાતે ડાયરેક્ટ મોડે કરવાના આવતા હોય ત્યારે ભારે લાગે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ અચળાંક એનું મૂલ્ય આપણે વારંવાર બહુ બધા દાખલાઓમાં યુઝ કરીશું, બહુ બધી થિયરીમાં યુઝ કરીશું. સો ઓટોમેટિકલી એ તમને મોડે થતું જશે. એટલે આ સૂત્રો સુધીના નિયમ પછીનો જે ભાગ છે એ તમને વારંવાર ટચમાં આવશે, જેથી કરીને બહુ સરળતાથી યાદ રહી જશે. હવે જો તમે એને આ પ્રથમ લેક્ચરમાં જ વ્યવસ્થિત મોડે કરશો તો એનો બેનિફિટ આપણને નેક્સ્ટ જ્યારે એ બધા ટોપિક્સમાં ઉપયોગી થશે ત્યારે ઝડપથી એ ટોપિક્સ આવડી જશે. ફરીથી આજે આપણે સ્વરૂપ જોયું છે, સ્વરૂપ માત્ર ને માત્ર અદિશ છે, એમાં સદિશ નથી આવ્યો કશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અદિશ સ્વરૂપના કેટલાક દાખલા અને સદિશ સ્વરૂપ એની ચર્ચાઓ કરીશું.
અહીં સુધીનું લખીને વ્યવસ્થિત તૈયાર કરવું. શક્ય હોય તો આ નિયમને એકદમ કમ્પ્લીટલી મોઢે કરી નાખવાનો આંકડાકીય માહિતી સાથે. ચલો અહીં આજે સમાપ્ત કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશ સ્વરૂપ તરફ આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.